નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો બન્યા દેવાદાર। ખેતી બચાવવા લીધી મિત્રો 1,47,000 કરોડ રૂપિયાની લોન। મિત્રો હાલ સમૃદ્ધ ગુજરાતની અંદર દેવા માફીની માંગણી ચાલી રહી છે, ત્યારે મિત્રો સમૃદ્ધ ખેડૂત સમૃદ્ધ ગુજરાત ના સૂત્રો પોકારવામાં પણ આવી રહ્યા છે। એટલું જ નહીં મિત્રો, ખેડૂતોની આવક બમણી થશે તેવું પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર ડીંગો હાકી રહી છે, ત્યારે મિત્રો ખેતી બચાવવા ખેડૂતો દેવું કરવા પણ મિત્રો મજબૂર બન્યા છે। તો ખુદ મિત્રો કેન્દ્ર સરકારે જ ઘટસ્ફોટ કર્યો છે કે ગુજરાતમાં ખેડૂતોએ 21મી જુલાઈ 2025 સુધીમાં 1,44,330 કરોડ રૂપિયાની મિત્રો બેંકો પાસેથી લોન લીધી છે। આ પરથી મિત્રો એ વાત પ્રસારિત થાય છે કે મિત્રો જગતનો તાત હાલ મિત્રો અત્યારે દેવાના ડુંગર તળે દબાઈ રહ્યો છે। તો ગુજરાતમાં ખેડૂતો આર્થિક રીતે બેહાલ થયા છે, કેમ કે મિત્રો હવે ખેતી કરવી મોંઘી બની ગઈ છે। ખાતર જંતુનાશક દવાથી માંડીને ખેત મજૂરીના ભાવ વધ્યા છે। તો સિઝનમાં મિત્રો અથાગ મહેનત કર્યા પછી પણ જે પણ પાક ઉત્પાદન થાય તે બજારમાં કે મિત્રો MSP માં પહોંચે ત્યારે મિત્રો ખેડૂતોને પૂરતા ભાવ મિત્રો મળતા નથી। ખેડૂતોની એવી મિત્રો દશા થઈ છે કે ખેતી ખાતર બચાવવા મિત્રો બેંકો પાસેથી લોન લેવી પડે છે। પરિસ્થિતિ મિત્રો એવી નિર્માણ થઈ ગઈ છે કે મિત્રો ખેતીનો ખર્ચ વધ્યો છે, પરંતુ ખેત ઉત્પાદનના ભાવ વધ્યા નથી। તેમાંય મિત્રો ચોમાસામાં ભારે વરસાદથી ખેતીને મોટા પાયે નુકસાન થાય છે તે મિત્રો અલગ છે। તો લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ અનુસાર બમણી આવકની મિત્રો ડીંગો હાંકવામાં આવી રહી છે, ત્યારે મિત્રો ગુજરાતમાં 55 લાખ ખેડૂતોએ બેંક લોન લીધી છે। વર્ષ 2025 અને 26માં ખેડૂતોએ કુલ મિત્રો 1,44,330 કરોડ રૂપિયાની લોન મેળવી છે। વર્ષ મિત્રો 2020 અને 21માં ગુજરાતી ખેડૂતોની બેંક લોન 96,963 કરોડ રૂપિયા હતી, તે વર્ષ 2025 અને 26માં વધીને મિત્રો 1,44,330 કરોડ રૂપિયા પહોંચી ગઈ હતી। તો 5 વર્ષમાં ખેડૂતોની બેંક લોનમાં 47,367 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે। તો ટૂંકમાં મિત્રો ગુજરાતના ખેડૂતોની બેંકનો લોનનો જે પણ આંકડો છે તે હાલ અત્યારે વધતો જાય છે। તો કેન્દ્ર સરકારના મતે પ્રત્યેક ખેડૂતોના માથે 56,000 રૂપિયાનું દેવું છે। તો મહત્વની વાત એ છે કે મિત્રો ખેડૂતો માટે અનેક કૃષિલક્ષી યોજનાઓ અમલમાં છે, તેમ છતાંય મિત્રો ખેડૂતોની સ્થિતિમાં સુધારો થઈ શકતો નથી। ગુજરાત સરકાર કે મિત્રો કેન્દ્ર સરકાર ભલે મિત્રો દાવો કરે પણ કડવી વાસ્તવિકતા છે કે મિત્રો હાલ અત્યારે ગુજરાતની અંદર ખેડૂતો દેવાદાર બનતા જાય છે। તો વહેલી તકે મિત્રો સરકારને ખેડૂતો માટે સાંભળવું જોઈએ અને જે પણ મિત્રો ખેડૂતોના દેવા છે તે મિત્રો સંપૂર્ણ દેવા ખેડૂતોના માફ થવા જોઈએ, કારણ કે મિત્રો અન્ય રાજ્યોની અંદર ખેડૂતોના દેવા માફ કરવામાં આવે છે તો ગુજરાતની અંદર કેમ નહીં। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જન્માષ્ટમીનો મેળો બગડશે। ખાસ કરીને મિત્રો વરસાદને લઈને ફરીથી અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે। ખાસ કરીને મિત્રો આગામી 3 કલાક માટે હવામાન વિભાગે નવા કાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે। બપોર સુધી મિત્રો રાજ્યમાં વરસાદની આગાહી રહેલી છે, જે મુજબ મિત્રો છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે મિત્રો ભારે વરસાદની આગાહી છે। તો અમદાવાદ સહિત મિત્રો પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ સાથે મિત્રો હળવા વરસાદની આગાહી છે। તો અંબાલાલ પટેલે કહ્યું કે આ વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત તરફ જશે અને 18 થી લઈને 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદનો ફરી મોટો રાઉન્ડ આવશે। તો 23 ઓગસ્ટથી મિત્રો પર્વતાકાર વરસાદ પડશે, જ્યાં ચઢે ત્યાં વરસાદ પડે તેવી હાલ અત્યારે સ્થિતિ સર્જાશે। તો ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન પણ વરસાદી માહોલ રહેશે। ફરી મિત્રો 27 તારીખથી લઈને 30 ઓગસ્ટ દરમિયાન સારો એવો વરસાદ રહેવાનો છે। તો ખાસ કરીને મિત્રો અંબાલાલ પટેલે જન્માષ્ટમી દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરી છે। તેમણે કહ્યું કે સૌરાષ્ટ્રમાં મિત્રો જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાની મજા માણી શકશે। જન્માષ્ટમી દરમિયાન મિત્રો વરસાદી ઝાપટા પડી શકે છે। તો ઓગસ્ટના મિત્રો અંતમાં ગણેશ ચતુર્થી દરમિયાન મિત્રો વરસાદ એવો સારો એવો રહેવાનો છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોએ કરી વળતરની માંગ. મિત્રો, બનાસકાંઠામાં ભારે વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ચીનવાઈ ગયો છે અને હાલ મિત્રો ખેડૂતો મુશ્કેલીમાં પણ મુકાયા છે. ડીસા તાલુકાના ખેડૂતો 2 દિવસ બાદ પણ ખેતરોમાંથી વરસાદી પાણી નથી ઓસર્યા. ખેડૂતોના ખેતરમાં કમર સુધી વરસાદી પાણી ભરાઈ જતા પાકને હાલ મિત્રો અત્યારે સંપૂર્ણ જે પણ પાક હતો તે મિત્રો નાશ થયો છે. આ દ્રશ્યો મિત્રો નદી કે તળાવના નથી, પરંતુ આ દ્રશ્યો ખેતરના ભરાયેલા વરસાદના પાણીના છે. તો આ આકાશી દ્રશ્યો પરથી એવું સાબિત થઈ રહ્યું છે કે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે મિત્રો કેવો વિનાશ વેર્યો હશે. જ્યાં જુઓ ત્યાં મિત્રો પાણી. લોકોના મિત્રો ખેતરોમાં એવા તો વરસાદી પાણી ભરાઈ ગયા કે લોકોને મિત્રો ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ બન્યું છે. તો હાલ મિત્રો ખેડૂતોને જે પણ નુકસાન થયું છે, વરસાદી પાણીથી જે પણ નુકસાન થયું છે અને જે પણ ખેડૂતોનો સંપૂર્ણ પાક નાશ થયો છે, તો તેમનું કહેવું છે કે તેમને વહેલી તકે વળતર આપવામાં આવે. ખેડૂતો હાલ અત્યારે મિત્રો વળતરની માંગ કરી રહ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સુરતમાં હીરા વેપારીઓનું 4 કરોડનું ઉઠામણું. સુરતના મિત્રો મૈધાપુર વિસ્તારમાં એક હીરા વેપારીએ 4 કરોડનું ઉઠામણું કરતા ડાયમંડ બજારમાં ખળભળાટ મચી ગયો છે. સૌરાષ્ટ્રના આ વેપારી વર્ષોથી મિત્રો મૈધાપુરમાં ધંધો કરતા હતા અને ડબલ ટ્રેડિંગનું પણ કામ કરતા હોવાની પણ ચર્ચા સામે આવી છે. તો મંદીના માહોલ વચ્ચે થયેલા આ ઉઠામણાથી દલાલો અને અન્ય હીરા વેપારીઓને ઊંઘ મિત્રો હરામ થઈ ગઈ છે. કારણ કે મિત્રો તેમના કરોડો રૂપિયા અને મિત્રો તેમના હીરા પણ ફસાઈ ગયા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જમીન ખરીદ વેચાણના 117 વર્ષ જૂના નિયમો રદ થશે. મિત્રો, કેન્દ્ર સરકારે મિલકતની ઓનલાઈન નોંધણી ફરજિયાત બનાવવા અને દસ્તાવેજોને ડિજિટલ મિત્રો જાળવણી સુનિશ્ચિત કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ બિલનો મુસદ્દો તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવિક કાયદો 117 વર્ષ જૂના અને નોંધણી કાયદાનું સ્થાન લેશે. ગ્રામીણ વિકાસ મિત્રો મંત્રાલય હેઠળના જમીન સંસાધન ભાગે મિત્રો લોકોના અભિપ્રાય માટે આ ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. તો વર્તમાન નોંધણી કાયદો સમગ્ર દેશમાં લાગુ થશે, પરંતુ રાજ્ય સરકારને તેમાં સુધારો કરવાનો અધિકાર છે. જોકે આ માટે કેન્દ્ર સાથે પરામર્શ જરૂરી છે. ઘણા રાજ્યોએ મિત્રો પહેલેથી જ કાયદામાં સુધારો કરીને ઓનલાઈન રજિસ્ટ્રીને મંજૂરી આપી દીધી છે. આને ધ્યાનમાં રાખીને મિત્રો કેન્દ્રએ એક વ્યાપક કાયદો લાવવાનો નિર્ણય કીધો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ મિત્રો ગરીબ પરિવારોને મળશે મિત્રો 15,000 રૂપિયા સુધીની સહાય. જ્યારે પણ મિત્રો સરકાર કોઈ પણ યોજના શરૂ કરે છે ત્યારે તે મિત્રો ચોક્કસપણે જુએ છે કે આ યોજનાનો લાભ કોને આપી શકાય છે અને ખાસ કરીને મિત્રો આ પાત્રતાની યાદી બનાવવામાં આવી રહી છે. તેવી જ રીતે મિત્રો હવે દરેક યોજના હેઠળ લગભગ મિત્રો ઘણા પ્રકારના લાભો આપવામાં આવી રહ્યા છે. ઉદાહરણ તરીકે જો આપણે મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના વિશે વાત કરીએ તો આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને જેમના હેઠળ મિત્રો ઘણા પ્રકારના નાણાકીય લાભો પણ આપવામાં આવે છે. ઉપરાંત મિત્રો આ યોજના હેઠળ લોન સુવિધા પણ ઉપલબ્ધ છે. પરંતુ શું તમે જાણો છો કે તેમનો લાભ કોણ લઈ શકે છે? કદાચ નહીં મિત્રો, તો ખાસ કરીને તમને મિત્રો જણાવી દે કે આ યોજના હેઠળ કોણ મિત્રો લાભ લઈ શકે છે. તો પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના એ સરકારી યોજના છે જે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા 18 પરંપરાગત વ્યવસાયો સાથે સંકળાયેલા લોકો માટે ચલાવવામાં આવે છે. આ લોકો તેમના કામમાં વધુ સારું બનાવવા અને કાર્ય સંબંધિત મિત્રો નાણાકીય મદદ પૂરી પાડવા માટે મિત્રો સરકાર દ્વારા આ યોજના ચલાવી રહી છે, જે મિત્રો સપ્ટેમ્બર 2023માં શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે જો તમે પીએમ વિશ્વકર્મા યોજનામાં જોડાવ છો તો સૌપ્રથમ તમને લાભાર્થી તરીકે થોડા દિવસો માટે તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ તમને તમારા કાર્ય વિશે આપવામાં આવે છે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે જ્યાં સુધી આ તાલીમ ચાલુ રહે ત્યાં સુધી તમને દરરોજ મિત્રો 500 રૂપિયા સુધીને આપવાની જોગવાઈ છે. આ યોજના હેઠળ તમને 15,000 રૂપિયા પણ આપવામાં આવે છે. એટલે કે જો કોઈ પણ મિત્રો પીએમ વિશ્વકર્મા યોજનામાં જોડાય છે તો તેમને મિત્રો ડેલીના 500 રૂપિયા આપવામાં આવે છે. એટલે કે મહિને મિત્રો 15,000 રૂપિયાની સહાય છે તે મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ મળવા પાત્ર છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને દેવા માફી અંગે માંગણી વારંવાર. મિત્રો, ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચારો આવ્યા છે. મોદી સરકાર જ્યારે પણ મિત્રો 2004ના વર્ષમાં જ્યારે પણ મિત્રો સત્તા ઉપર આવ્યા હતા ત્યારે મિત્રો એમણે એમ કીધું હતું કે 2023 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને જે પણ મિત્રો દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા છે તે મિત્રો માફ કરવામાં આવશે. મોદી સરકારે ખાસ કરીને મિત્રો ખેડૂતોને આ વચન આપ્યું હતું. કહેવાય છે કે મિત્રો ખાસ કરીને જે પણ મોદી સરકારનું વચન છે તે મિત્રો ખૂબ જ અનેરું હોય છે. મોદી સરકાર જે પણ વચન આપે એ વચન ક્યારેય ખોટું જતું નથી. તો ખાસ કરીને મિત્રો આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી. 2023માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું, પરંતુ આ લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી. તો આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં એ તો મિત્રો પછીનો વિચાર છે, પરંતુ ખેડૂતોની માથે હાલ અત્યારે દેવું વધી ગયું છે. ગુજરાતના લાખો ખેડૂત મિત્રો હાલ અત્યારે દેવાદાર બન્યા છે. જ્યારે મિત્રો આ વર્ષે એટલે કે મિત્રો 2024ની અંદર પણ ભાજપની સરકાર બની હતી, તો શું મિત્રો આ વર્ષે પણ ગુજરાત રાજ્યમાં મોદીની સરકાર બની છે, તો શું મિત્રો આ વખતે પણ ખેડૂતોના 100% દેવા માફ થશે કે નહીં, તેમજ મિત્રો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે કે નહીં તે મિત્રો ખાસ કરીને અમને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને હપ્તા વગર મળશે 42,000 રૂપિયાની સહાય. જે પણ ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતના ખાતામાં એટલે કે તેવા ખેડૂતોના ખાતાની અંદર વર્ષે 42,000 રૂપિયાની સહાય છે તે મિત્રો બેઠા બેઠા આવશે. સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે અને મિત્રો આ 6,000 રૂપિયાની નાણાકીય સહાય દર મિત્રો 4 મહિનાના અંતરાલ સાથે 2,000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે. ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થી જો મિત્રો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે મિત્રો 36,000 રૂપિયા મળવાના છે. આમ મિત્રો બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42,000 રૂપિયાની સહાય છે તે મિત્રો આપવામાં આવી શકે છે.